એલસીબીની ભેટાસીમાં દારૂ કટિંગ પર રેડ 38.55 લાખનો દારૂ વાહનો સહિતનો મુદ્દામાલ જપ્ત। આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ આંકલાવ તાલુકાના ભેટાસી ગામે વિદેશી દારૂના કટિંગ પર દરોડો પાડી મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। પોલીસે દારૂ વાહનો અને અન્ય સામાન મળી કુલ 38.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આગામી ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રોહિબિશન પ્રવૃત્તિઓ ડામવા આણંદ એસપી જીજી જસાણીની સૂચનાથી એલસીબી પીઆઈ HR બ્રહ્મભટ્ટની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેબૂબ ખાન રશીદ ખાનને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પોલીસે ભેટાસી ગામના હિંમતપુરા વિસ્તારમાં આવેલા એક ખેતરમાં દરોડો પાડ્યો હતો। સ્થળ પરથી આઈસર ટ્રક નંબર RJ09GD 7385 માંથી ઉતારવામાં આવતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો। જપ્ત કરાયેલો મુદ્દામાલમાં 87 પેટી કુલ 2376 બોટલ ટીન વિદેશી દારૂ બિયર જેની કિંમત ₹8,23,440 છે તેનો સમાવેશ થાય છે। આ ઉપરાંત એક આઈસર ટ્રક, એક ઇકો ગાડી, 2 એક્ટિવા, ₹4,30,695 કિંમતના 470 ઘઉંના કટ્ટા, મોબાઈલ ફોન અને રોકડ પણ જપ્ત કરવામાં આવી છે। કુલ મળીને 38,55,135નો મુદ્દામાલ કબજે કરાયો છે। પોલીસે સ્થળ પરથી ભાઈલાલભાઈ મનોહરભાઈ પઢિયાર રહે મુજકુવા હિંમતપુરા તાલુકો આંકલાવની ધરપકડ કરી છે, જ્યારે ઘનશ્યામભાઈ ઉર્ફે ગણો, ખુમાનસિંહ ટાટોડ, રાજદીપ ઉર્ફે મોન્ટુ, પ્રકાશભાઈ પરમાર અને આઈસર ટ્રકનો ચાલક ફરાર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે। આ મામલે આંકલાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।